સાઈરામ સ્ટુડન્ટ્સ, ગઈકાલે આપણે લોકોએ અર્ધીકરણનો ટોપિક પૂરો કર્યો. અત્યારે આપણે કોષ વિભાજનની પ્રક્રિયા વિશેનો અભ્યાસ ચાલુ છે. પ્રકરણ 10ની અંદર આપણે ઓવરઓલ અભ્યાસ કર્યો કોષ વિભાજનના તબક્કા વિશે, એની પેટા અવસ્થાઓ વિશે, ત્યારબાદ એમાં આવતા ચોક્કસ પ્રકારના ફેરફારો વિશે. બરાબર છે. બે પ્રકારના કોષો વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા છીએ કે મનુષ્યની અંદર અથવા તો સસ્તનોની અંદર અથવા તો દરેકે દરેક જે બહુકોષીય પ્રાણીઓ છે એ બહુકોષી પ્રાણીઓમાં હંમેશા બે પ્રકારના કોષો આવેલા હોય છે. એ બે પ્રકારના કોષોમાં એક દૈહિક કોષો આવે છે, બીજા લૈંગિક કોષો આવે છે. એમાં દૈહિક કોષોમાં જે કોષ વિભાજનનો તબક્કો છે એને આપણે લોકો સમવિભાજન તરીકે ઓળખીએ છીએ, અને લૈંગિક કોષોમાં જે કોષ વિભાજનનો તબક્કો છે જેને આપણે બધા લોકો અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. અને આ જે વિભાજનની પ્રક્રિયાઓ છે, આ વિભાજનની પ્રક્રિયાઓમાં અંતે એકમાંથી બે કોષના નિર્માણની પ્રક્રિયા જે થાય છે એના વિશેની ચર્ચા આપણે સમગ્ર ચેપ્ટર દરમિયાન કરી. બરાબર. એમાં દૈહિક કોષોમાં જ્યારે વૃદ્ધિ થતી હોય ત્યારે એક કોષચક્ર પૂરું થાય તો એક કોષચક્રના અંતે આપણને બે બાળકોષો છૂટા પડતા જોવા મળે. બરાબર છે. એની સામે લૈંગિક કોષ હોય તો એ લૈંગિક કોષમાં ખાસ પ્રકારનું વિભાજન જોવા મળે છે કે જેને આપણે બધા લોકો અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. એ અર્ધીકરણની પ્રક્રિયા પૂરી થાય એટલે 4 એકકીય પ્રકારના કોષો છે એ નિર્માણ પામતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં મેં તમને લોકોને એક આ આકૃતિ જે તમારે વર્ણન અત્યાર સુધીમાં આવી ગયું, એ વર્ણન જે આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા, ગઈકાલ સુધી ભણ્યા, એના રિલેટેડ આ આકૃતિની PDF મેં તમને લોકોને ગઈકાલે મોકલી હતી. આજે આ આકૃતિ વિશેની આજના લેક્ચરમાં આપણે લોકોએ ચર્ચા કરવાની છે. પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણું નવું ચેપ્ટર છે એનો પ્રારંભ કરશું. આજના લેક્ચરમાં આપણે ખાસ આ અર્ધીકરણની પ્રક્રિયા શું છે જે ઓવરઓલ આપણે લોકો ભણ્યા એ સમજવાનું છે આ આકૃતિના આધારે. બરાબર છે. પણ એ સ્ટાર્ટ કરીએ એ પહેલાં ફરી પાછું બધા લોકોને એક ક્વિક રિવિઝન હું કરાવી દઉં છું અત્યારે, જે આપણે લોકો વિભાજન, કોષ વિભાજન ભણ્યા અત્યાર સુધીમાં. બરાબર. એના રિલેટેડ તમને એક ક્વિક રિવિઝન જેવું, એક રફ વર્ક જેવું કરી અને પાછું બતાવી દઉં. તો મેં તમને કીધું એ પ્રમાણે શરૂઆત કરીએ આપણે દૈહિક કોષોથી. કે ભાઈ માનવ શરીરની જ વાત કરીએ તો દૈહિક કોષોના વિભાજન માટે લાગતો સમય એ 24 કલાક છે, અથવા તો એમ કહી શકાય કે 24 કલાક પ્રતિ એક કોષ ચક્ર. બરાબર છે. એક કોષ ચક્ર પૂર્ણ થતાં લાગતો સમય એ 24 કલાક છે. એ 24 કલાક દરમિયાન શું થાય છે? તો એ 24 કલાક દરમિયાન પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, અને ત્યારબાદ કોષ રસનું વિભાજન થાય છે. કોષ કેન્દ્રનું વિભાજન અને પછી કોષ રસનું વિભાજન. એમાં કોષ કેન્દ્રનું વિભાજન છે એ કોષ કેન્દ્રનું વિભાજન માટે જ આ 24 કલાકનો સમય લાગુ પડે છે. પછી કોષ રસ વિભાજનમાં એટલી બધી વાર લાગતી નથી, એટલે એને ગણતરીમાં લેવામાં આવતું નથી. અને આ કોષ કેન્દ્ર વિભાજન જે થાય છે એમાં આપણે બધા લોકો ભણી ગયા કે પહેલાં આવતી હતી આંતરાવસ્થા, કે જે આંતરાવસ્થા માટે લાગતો સમય હતો 23 કલાક, કે જેમાં ગેપ 1 તબક્કો આવતો હતો કે જ્યાં કોષ છે એ ચયાપચયિક રીતે વૃદ્ધિ પામતો હતો. પછી સિન્થેસિસ ફેઝ અથવા તો S તબક્કો આવતો હતો, જેને આપણે લોકો સંશ્લેષણાત્મક તબક્કા તરીકે લઈએ છીએ. બરાબર. કે જ્યાં DNA છે એ DNAની માત્રા 2C હોય તો પ્રક્રિયાને અંતે 4C થઈ જાય, એટલે કે ડબલ થઈ જાય. પરંતુ શરત એ યાદ રાખવાની કે S તબક્કા દરમિયાન માત્ર DNA બેવડાય છે, રંગસૂત્ર નહીં. રંગસૂત્રની સંખ્યા એની એ જ રહે છે, જેટલી છે એટલી જ રહે છે. બરાબર. તો એ S તબક્કામાં થતું હતું. અને બીજું S તબક્કામાં બીજું શું એક વસ્તુ થતી હતી, અમૂલ્ય વસ્તુ યાદ કરો. બરાબર. તો એ છે તારા કેન્દ્રનું વિભાજન. તારા કેન્દ્રના વિભાજનનો તબક્કો છે એ પણ S તબક્કો જ છે. S તબક્કો પૂરો થાય એટલે
એના પછી આવતો તો G2 તબક્કો કે જે કોષના વિભાજન માટે જરૂરી અથવા તો M તબક્કા માટેના જરૂરી જે કે પ્રોટીન્સ છે એ પ્રોટીનનું સંશ્લેષણ છે એ G2 તબક્કામાં થશે. અને જેવો G2 તબક્કો પૂરો થયો એટલે આંતરાવસ્થા છે એ પૂરી. આંતરાવસ્થા પૂરી પછી શું શરૂ થાય G2 તબક્કા બાદ? તો તમને બધા લોકોને હવે આ યાદ જ હશે. એના પછીની શરૂઆત થશે M તબક્કાની. M શબ્દનો અર્થ થાય છે માઇટોસિસ અને ગુજરાતીમાં આપણે બધા લોકો એને સમવિભાજન, સમાન વિભાજન નામ આપીએ છીએ. કે જે દરમિયાન પહેલાં પૂર્વાવસ્થા આવે. પૂર્વાવસ્થા દરમિયાન તમને બધા લોકોને ખ્યાલ જ છે હવે કે કોષકેન્દ્ર પટલ છે, કોષકેન્દ્રિકા છે, એનો લોપ થાય. રંગસૂત્ર દ્રવ્ય છે એ રંગસૂત્ર દ્રવ્ય ધીમે ધીમે એનું ઘનીકરણ થાય. પછી એ સ્પષ્ટપણે કઈ અવસ્થામાં દેખાતું હતું? તો એના માટેની અવસ્થા હતી ભાજનાવસ્થા, કે જ્યારે રંગસૂત્ર સ્પષ્ટપણે દેખાવા લાગતા હતા. એના પછી આવતી હતી ભાજનોત્તર અવસ્થા, કે જે દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું નિર્માણ થાય. અને આ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ છે એ રંગસૂત્રના સેન્ટ્રોમિયર ઉપર આવેલી તકતી જેવી રચના એટલે કે કાઇનેટોકોર સાથે જોડાશે અને બધા જ રંગસૂત્રને એક તલ ઉપર, મધ્યાવસ્થા પટ્ટિકા અથવા તો વિષુવવૃત્તીય તલ ઉપર એને ગોઠવશે. એ બાજનોત્તર અવસ્થા દરમિયાન થતું હતું. અને છેલ્લે આવતું હતું અંત્યાવસ્થા, કે જ્યાં કોષનું વિભાજન થતું હતું અથવા તો એમ કહી શકાય કે કોષ કેન્દ્ર છે બંને છૂટા પડતા હતા. તો આ તબક્કો છે એ માઇટોસિસ ફેઝ, બરાબર, કે જે કેટલા સમય માટે ચાલે છે? 1 કલાક માટે. M તબક્કો છે એ 1 કલાક માટે. આંતરાવસ્થા છે એ 23 કલાક માટે, બરાબર. ટોટલ 24 કલાક પૂરી થઈ. એ દરમિયાન હજી એક વસ્તુ એ બાકી રહી ગઈ કે ભાઈ કોષ કેન્દ્રનું વિભાજન છે એ કોષ કેન્દ્રનું વિભાજન તો થયું, પરંતુ અહીંયા આવીને ખરા અર્થમાં પ્રક્રિયા પૂરી નથી થઈ જતી, કારણ કે કોષ કેન્દ્રના વિભાજન બાદ હજી બાકી શું છે? કોષરસનું વિભાજન. તો હવે પછીની અવસ્થા અથવા તો તબક્કો આવશે એ કોષરસનું વિભાજન થશે. કોષરસનું વિભાજન પર તમને બધા લોકોને યાદ જ હશે કે પ્રાણી કોષમાં કોષરસનું વિભાજન ક્યાંથી થાય? તો પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષમાં કોષરસનું વિભાજન થશે બહારથી અંદરની તરફ, પરિઘથી કેન્દ્ર પ્રદેશ તરફ, બરાબર છે. એ કોષરસનું વિભાજન. બહારથી ઉપસંકોચન ખાંચનું નિર્માણ થતું હતું અને એ ખાંચ છે એ ધીમે ધીમે કેન્દ્ર પ્રદેશ અંદરની તરફ આવતી હતી, લંબાતી હતી. અને આવી રીતે એક કોષમાંથી, એક પિતૃકોષમાંથી 2 બાળકોષો છે એ નિર્માણ પામતા હતા, બરાબર છે. આ પ્રક્રિયાને સમવિભાજન તરીકે ઓળખવામાં આવતું હતું. એટલું જ નહીં, એને બાદ કરતાં જનીન દ્રવ્યની માત્રા, રંગસૂત્રની માત્રા, બધી જ અંગિકાઓ જે છે ને, અંગિકાઓની માત્રા, અંગિકાઓનું નિર્માણ થવું, બરાબર છે, એના બેવડાવવાની પ્રક્રિયા, એ બધું કોષરસ વિભાજનમાં થશે. ને પછી કોષરસ એકબીજાથી છૂટો પડશે. જ્યારે સમવિભાજન થતું હતું ત્યારે કોષ હજી એક જ હતો, માત્ર કોષ કેન્દ્ર છે એ બેવડાઈ ગયા હતા, એટલે કે કોષ કેન્દ્ર 2 થઈ ગયા હતા. હજી આમાંથી બંને કોષ કેન્દ્ર તો છૂટા પડી ગયા, પણ હજી એની ફરતે કોષરસ પણ છૂટો પડવો જોઈએ. એટલે કે આ પ્રકારની સ્થિતિ જ્યારે આવે ત્યારે સાચા અર્થમાં આપણે એમ કહીશું કે સર હવે સમવિભાજન અહીંયા આવીને પૂરું થયું. તો આના વિશેની ચર્ચા જોઈ હતી. પછી આપણે ચર્ચાની શરૂઆત કરી હતી અર્ધીકરણની, કે જે અર્ધીકરણ રૂપી લાક્ષણિકતા છે એ કયા પ્રકારના કોષોની છે? તો લૈંગિક કોષો, બરાબર છે, અથવા તો જે આપણા પ્રાજનનિક કોષો છે, શુક્રકોષ અને અંડકોષ, બરાબર, એના માટે આ અર્ધીકરણ, કે જે એક ખાસ પ્રકારનું વિભાજન છે કે જેમાં વિભાજનની પ્રક્રિયા 2 વખત થાય છે, એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, કે જ્યાં પ્રક્રિયાને અંતે 4 એકકીય પ્રકારના બાળકોષો પ્રાપ્ત થાય છે, બરાબર છે. અને બીજી લાક્ષણિકતા શું હતી આની? તો જનીન દ્રવ્ય એટલે કે જે DNA છે એ એકવાર બેવડાય. જનીન દ્રવ્ય છે એ એકવાર બેવડાશે, જ્યારે કોષ છે એ
બે વાર વિભાજન પામે. રેડી? કોષના વિભાજનની પ્રક્રિયા છે એ બે વખત થતી હતી, એટલા માટે જ એકમાંથી બે બન્યા, એ બેમાંથી આવી રીતે ચાર બનતા હતા. યાદ આવ્યું હવે બધા લોકોને? એ અર્ધીકરણ. બરાબર. અર્ધીકરણની અંદર પ્રથમ તબક્કો એટલે અર્ધીકરણ 1. અર્ધીકરણ 1નો પ્રથમ તબક્કો એટલે પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1ને ફરી પાછી આપણે 5 પેટા અવસ્થામાં વિભાજિત કરી હતી. લેપ્ટોટીન, ઝાયગોટીન, લેઝાપે, પેકિટીન, ડિપ્લોટીન તથા ડાયકાઇનેસિસ. લેઝાપે ડીડા. આ પૂર્વાવસ્થા 1 પૂરું. પૂર્વાવસ્થા 1 પૂરા પછી એના પછી ભાજનાવસ્થા 1. બરાબર, ફેરફારો આ જ પ્રકારના આવશે. પછી ભાજનોત્તરાવસ્થા 1 અને પછી અંત્યાવસ્થા 1. એ જેવું પૂરું થશે એટલે તરત જ શરૂ થઈ જશે અર્ધીકરણ 2. એમાં પણ સેમ 4 અવસ્થા. બરાબર. પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. એટલા માટે પ્રક્રિયાને અંતે આપણને 4 એકકીય પ્રકારના પ્રક્રિયાને અંતે આપણને અહીં અર્ધીકરણ 2 પૂરું થાય એટલે 4 એકકીય પ્રકારના બાળકોષો પ્રાપ્ત થતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું અત્યાર સુધીનું આપણું વર્ણન જે આપણે લોકો ભણી ગયા તે. બરાબર. એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં મેં તમને લોકોને આ વસ્તુ સમજાવી. હવે આપણે લોકોએ અર્ધીકરણ જે તમે લોકો ભણ્યા એની જે વર્ણનના આધારે મેં આકૃતિ જે ડ્રો કરી છે એ આકૃતિ સમજવાનો વારો છે. તો હવે બધા લોકો આકૃતિ જે હું આ સમજાવું છું ને એમાં ધ્યાન આપવું બધા લોકો. અર્ધીકરણ. બરાબર છે. અર્ધીકરણની પ્રક્રિયા કે જે બે પાર્ટમાં ડિવાઈડ થઈ છે, એટલે પહેલો પાર્ટ, પહેલી વખતનું વિભાજન. આ એક કોષ છે, આમાંથી આ બે કોષ બન્યા. જુઓ, આની પીડીએફ પણ તમારી પાસે છે જ. આ એક કોષમાંથી આ બે કોષ, દોહિત્ર કોષ બન્યા. બરાબર. એટલે આ પહેલો તબક્કો પૂરો થયો, પહેલું ચરણ પૂરું થયું. પહેલા ચરણને અહીંયા નામ આપવામાં આવેલું છે અર્ધસૂત્રી ભાજન 1, અથવા તો જે આપણે લોકો ભણ્યા છીએ એ પ્રમાણે તમારે જવું હોય તો અર્ધીકરણ 1. અર્ધીકરણ 1ની અંદર પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. બરાબર છે. એમાં પૂર્વાવસ્થા 1ની અંદર ફરી પાછી ઓલી 5 ઉપ અવસ્થાઓ, લેઝાપે ડીડા. રેડી? તો અહીંયા એ વસ્તુ સમજાવવા માંગે છે કે અર્ધીકરણ 1 દરમિયાન શરૂઆતમાં જુઓ, આ જે અત્યારે તમારી સમક્ષ કોષ છે, આ કોષને કેવો કોષ કહેવાય? દ્વિકીય, 2n. દ્વિકીય પ્રકારનો કોષ કહેવાય, કારણ કે એક રંગસૂત્ર જુઓ માતા તરફથી રેડ કલરનું અને બ્લુ કલરનું છે એ પિતા તરફથી. એટલે કે સમજાત રંગસૂત્રની અહીંયા તમે પેર જુઓ છો, દેખાય છે? આ સમજાત રંગસૂત્રની પેર કહેવાય, જોડી કહેવાય. સમજાત રંગસૂત્ર કોને કહેવાય, સાયનેપ્સિસ કોને કહેવાય, એના વિશે તમને આઈડિયા છે. એવા બે રંગસૂત્રો કે જેઓ અલગ અલગ પિતૃમાંથી આવ્યા હોય અને એકબીજાની લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવે, એવા રંગસૂત્રની જોડીને સમજાત રંગસૂત્રની જોડી અથવા તો સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ ઉદાહરણ તરીકે તમને સમજાવવા માટે મેં એક જ જોડી ડ્રો કરી છે. એક ચૂલમાં આવી જોડી આપણી અંદર કેટલી છે? તો તમને બધા લોકોને ખ્યાલ જ છે, આવી જોડી આપણી અંદર ટોટલ 23 છે. 23 જોડ. બરાબર છે. તો આ
એક જોડી તમને અભ્યાસની સરળતા ખાતર મેં એક જોડી દર્શાવી છે અને એ તમને સમજાવવા માટે કે ભાઈ એક રંગસૂત્ર આ જે સમજાત રંગસૂત્રની પેર છે તો આ બે રંગસૂત્ર કંઈ પિતા તરફથી અથવા તો બે રંગસૂત્ર કંઈ માતા તરફથી નથી આવ્યા. એમાંનું એક રંગસૂત્ર છે એ પિતા તરફથી છે અને એક રંગસૂત્ર છે એ માતા તરફથી. આપણે અત્યાર સુધીમાં રેડ કલરનું રંગસૂત્ર છે એ માતા માટે ડ્રો કરતા આવ્યા છીએ એટલે એને તમે માતા તરીકે લ્યો, અને બ્લુ કલરનું રંગસૂત્ર છે એ પિતા તરીકે ડ્રો કરતા આવ્યા છીએ એટલે તમે એને પિતા તરીકે લ્યો કે આ રંગસૂત્ર પિતામાંથી એવું છે, આ રંગસૂત્ર માતામાંથી એવું છે. બરાબર છે. હવે એની સમજાત રંગસૂત્રની અત્યારે કોષની અંદર પેર બની છે એટલે કે કોષ છે એ કેવો છે અત્યારે દ્વિકીય છે. હવે એ દ્વિકીય કોષ ડીએનએનું સ્વયંજનન અને પુનઃ સંયોજન. બરાબર. પહેલાં કેમાં જશે? પહેલાં શું થશે? ડીએનએનું સ્વયંજનન થશે. જુઓ, આ એક રંગસૂત્ર સિંગલ હતું, હવે એક જ રંગસૂત્રમાંથી બીજું રંગસૂત્ર બાજુમાં બીજું એકલ સૂત્ર આવી ગયું. બરાબર છે. એટલે આ સમયે આપણે આ એક સૂત્રિકાને એક સ્વતંત્ર રંગસૂત્ર કહેશું અને આ સ્ટેપમાં આપણે એ એક સૂત્રિકામાંથી એના જે બીજી રંગસૂત્રિકા બની એટલે કે ડીએનએ જે છે એ ડીએનએનું સ્વયંજનન થયું કહેવાય. બરાબર. તો એ ડીએનએનું સ્વયંજનન થઈ અને એના જેવી જ બીજી રંગસૂત્રિકા બનશે. એ જ રીતે આ રેડ કલરની રંગસૂત્રિકા છે એ રંગસૂત્રિકાના આધારે જ એના જેવી જ બીજી રંગસૂત્રિકા બની. બરાબર. અને આવી રીતે હવે બે એકલ સૂત્રયુક્ત રંગસૂત્રિકા. જુઓ, અહીંયા તમને દ્વિસૂત્રી દેખાય છે, આ બે જ સૂત્ર છે, એક અને આ બે. અહીંયા એ કેવી દેખાય છે? ચતુસૂત્રી. યાદ કરો, પૂર્વાવસ્થા 1, અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 સમજાય છે બધા લોકોને? એ પૂર્વાવસ્થા 1 દ્વિસૂત્રી અને ચતુસૂત્રી શબ્દ આવી ગયો. અહીંયા જુઓ, અહીંયા કોષની અંદર દ્વિસૂત્રી અવસ્થા તમને દેખાય છે. પછી શું થયું? તો કે ડીએનએનું સ્વયંજનન થયું. ડીએનએ ક્યાં હોય? તો ડીએનએ આ રંગસૂત્રની અંદર હોય. બરાબર. અત્યારે આ રંગસૂત્રની અંદર પણ ડીએનએ છે, આની અંદર પણ ડીએનએ છે. આની અંદર ડીએનએ છે એ કોનું છે? રેડ કલરના રંગસૂત્રની અંદર માતા તરફથી આવેલું, બ્લુ કલરના રંગસૂત્રની અંદર પિતા તરફથી આવેલું. હવે આ જે રંગસૂત્ર છે એમાં ડીએનએનું શું થયું છે? સ્વયંજનન થયું. એટલે કે રંગસૂત્ર છે એ પોતાના જેવું બીજું રંગસૂત્રિકા અહીંયા બાજુમાં નિર્માણ કરે છે, કારણ કે ડીએનએનું સ્વયંજનન થાય, ડીએનએ બેવડાય છે, ડીએનએની કોપી તૈયાર થાય છે એટલા માટે. એટલે આ રચના છે, આને તમને લોકોને જરા રફલી સમજાવવું હોય તો હું આવી રીતે તમને સમજાવું છું એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય કે શું આમાં કહેવા માગે છે. તમે અત્યારે કલ્પના કરો, જે આ જ આકૃતિ છે ને આ જ આકૃતિ હું અહીંયા ડ્રો કરું છું એટલે તમને ક્લિયર થઈ જાય. કલ્પના કરો કે આ એક કોષ દ્વિકીય પ્રકારનો આ માતા તરફથી આવેલું રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્રની જોડી પૈકીનું, અને આ પિતા તરફથી આવેલું રંગસૂત્ર છે. બરાબર. આ દ્વિકીય સ્થિતિ છે જે અહીંયા મેં ડ્રો કરી છે, એ જ સ્થિતિ મેં અહીંયા ડ્રો કરું છું. બરાબર છે. હવે અહીંયા છે ને મેં તમને ડાયરેક્ટ એક સ્ટેપ વચ્ચેનું છે એ નથી લખ્યું, ડાયરેક્ટ મેં શું દર્શાવ્યું છે? પુનઃસંયોજન. એકચ્યુઅલમાં શું થશે ખબર? અહીંયા વચ્ચેના સ્ટેપમાં જોજો, આ રચના જોજો, હવે જોજો એમાં શું ફેરફાર આવે છે એટલે તમને લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે. આ કોષ કેન્દ્ર. હવે આ રંગસૂત્ર અને આ રંગસૂત્ર રેડ અને બ્લેક, બરાબર છે, બંને રંગસૂત્ર છે એ શું થશે? બેવડાશે. હવે આ રંગસૂત્ર છે એ બેવડાય છે એટલે એના જેવી જ બીજી રંગસૂત્રિકાનું એ નિર્માણ કરે છે એટલે આ રંગસૂત્ર છે એ આવું બની ગયું, આનું સેન્ટ્રોમિયર. રેડી? અને એ જ રીતે બ્લેક કલરનું રંગસૂત્ર કે જે પિતા તરફથી આવેલું છે એની અંદર રહેલું જનીન દ્રવ્ય એ બેવડાય છે. જનીન દ્રવ્ય બેવડાય છે એટલા માટે એની રચના આ પ્રકારની થાય છે. આ પિતા તરફથી આવેલું રંગસૂત્ર, આ માતા તરફથી આવેલું રંગસૂત્ર. બરાબર. એટલે આ વચ્ચેનું સ્ટેપ છે. હવે શું થશે? રંગસૂત્ર છે એ બેવડાઈ ગયા. રંગસૂત્ર શું કામ બેવડાણા? કારણ કે રંગસૂત્રની અંદર ડીએનએ હતું, એ ડીએનએ એનું સ્વયંજનન થયું એટલે કે ડીએનએ બેવડાય છે. બરાબર છે. ડીએનએ બેવડાય છે, ડીએનએનું સ્વયંજનન થયું છે એટલા માટે આ રંગસૂત્ર છે એ બીજું મેં બાજુમાં એટલા માટે ડ્રો કર્યું છે આવી રીતે. હવે જુઓ, અહીંયા આ દ્વિસૂત્રી દેખાય છે, એક અને બે જ સૂત્ર દેખાય છે. અહીંયા 1, 2, 3 અને 4 ચતુસૂત્રી. બરાબર છે. અહીંયા એ રચના છે એ દ્વિસૂત્રી દેખાય છે. અહીંયા એ સ્પષ્ટપણે આપણને કેવી દેખાય છે? ચતુસૂત્રી દેખાય છે. હવે હું આમાં શું કરીશ? હવે હું આની અંદર
જનિન્દ્રવ્યની અદલા બદલી કરીશ. જનિન્દ્રવ્યની અદલા બદલી કરવી શબ્દનો અર્થ શું થાય તમને લોકોને મેં ઓલું સમજાવેલું જ છે. આવી રીતે આપણે બે સમજાત રંગસૂત્રની પેર આવી રીતે ડ્રો કરેલી હતી. બે રંગસૂત્ર જો ડ્રો કરેલા હતા. આ ટુકડો આમાં જતો હતો અને આ ટુકડો આમાં જતો હતો. એ જ વસ્તુ મેં જો અહીંયા બતાવી છે. જો આ બ્લુ કલરનું રંગસૂત્ર બતાવ્યું છે તેમાં આ રેડ કલરનો ભાગ દર્શાવ્યો. એ જ રીતે આ રેડ કલરનું રંગસૂત્ર જે માતા તરફથી આવેલું એમાં આ બ્લુ કલરનો ભાગ બતાવ્યો. હવે સમજાઈ ગયું બધા લોકોને? તો એ જ રચના, આ રચના ફરી પાછી તમને અહીં ડ્રો કરીને સમજાવું છું. એટલે વચ્ચેનું સ્ટેપ છે, આ વચ્ચેનું સ્ટેપ મેં તમને અત્યારે રફમાં અહીંયા સમજાવ્યું. હવે તમે વિચાર કરો કે આ પિતા તરફથી આવેલું જે રંગસૂત્ર છે અને માતા તરફથી આવેલું જે રંગસૂત્ર છે એનો આ જે ભાગ છે ને, આ બે ભાગ એની વચ્ચે અદલા બદલી થાય છે. એ જનિન્દ્રવ્યની અદલા બદલી થાય છે. જનિન્દ્રવ્યની અદલા બદલી એટલે એ પ્રક્રિયા કે જે પ્રક્રિયાને આપણે લોકો નામ આપતા હતા વ્યતિકરણ. અને વ્યતિકરણ છે એ કોની લાક્ષણિકતા હતી? તો કે અર્ધીકરણ તબક્કાની, કે જ્યાં જનિન્દ્રવ્ય બદલાય છે, જનિન્દ્રવ્યની આપલે થાય છે, રંગસૂત્રની અદલા બદલી થાય છે. બરાબર. અને રંગસૂત્રની અદલા બદલી થાય, વ્યતિકરણ થાય, પછી તમને શું મળે? તો કે પછી મને નવું સંયોજન મળે છે જેનું હું પુનઃ સંયોજન નામ આપીશ. કેવી રીતે? તો જોજો, આ આખું બ્લેક કલરનું રંગસૂત્ર કે જે આપણને પિતા તરફથી મળ્યું છે, હવે એનો થોડોક ભાગ કે જે જનિન્દ્રવ્યવાળો ભાગ માતા સાથે બદલાઈ ગયો છે એટલે એ રેડ આવ્યું. રેડી? આ આખું રંગસૂત્રિકા જુઓ તો આખી રંગસૂત્રિકા, બંને રંગસૂત્રિકા પિતાની જ છે, પરંતુ આટલો ભાગ છે એની અદલા બદલી થઈ છે, વ્યતિકરણ થયું છે. એટલા માટે આટલો ભાગ છે માતા તરફથી આવેલું રંગસૂત્ર છે એનો આવી ગયો. હવે તમે લોકો વિચારી શકો કે એનાથી ઉલટું અહીંયા જે આ માતાનું રંગસૂત્ર છે એને હું ડ્રો કરીશ. એ હવે જુઓ બધા લોકો, ક્લિયર? આ આખું માતાનું રંગસૂત્ર હતું, એમાં આ આટલો ભાગ જે છે કે જેની અદલા બદલી થઈ છે. આટલો ભાગ અહીંયાથી અહીંયા આવ્યો છે અને આ ભાગ છે અહીંયાથી અહીંયા આવ્યો છે. જનિન્દ્રવ્યની અદલા બદલી થઈ. જેમાં કેમ આમાં આપણે બેમાં કર્યું હતું એ જ રીતે અહીંયા જનિન્દ્રવ્યની અદલા બદલી થઈ. આ સ્થિતિ છે ને, આ સ્થિતિ મેં તમને અહીંયા ડ્રો કરીને સમજાવી દીધી છે ઓલરેડી આકૃતિમાં. એટલે આ વચ્ચેનું સ્ટેપ જે છે ને એ વચ્ચેનું સ્ટેપ મેં નથી ડ્રો કર્યું, ચતુસૂત્રીવાળું સ્ટેપ નથી ડ્રો કર્યું. ચતુસૂત્રીવાળા સ્ટેપની સાથે જનિન્દ્રવ્યની અદલા બદલી થઈ જાય છે ને, આ સ્ટેપ છે એ મેં ડાયરેક્ટ અહીંયા ડ્રો કર્યું છે. એટલે હવે તમને સમજાઈ ગયું હશે. બરાબર છે? એવું લાગે ને તો મેં જે આ રફ વર્ક કર્યું છે ને એની PDF તમને લોકોને હું મોકલી દઈશ. તમને લોકોને જેવું લાગતું હોય કે તમારે ડ્રો કરવાની જરૂર છે, લખવાની જરૂર છે, તો ડ્રો કરી નાખજો, અને નહીં ડ્રો કરો તો પણ ચાલશે, કંઈ કમ્પલસરી નથી. હવે તમે લોકોને ખ્યાલ આવી ગયો હશે આ અર્ધીકરણ 1નું બીજું સ્ટેપ કે જ્યાં DNAનું સંયોજન અને પુનઃસંયોજન થઈ ગયું. હવે જુઓ, આ કોષ કેન્દ્ર પટલ છે એ લુપ્ત થઈ જાય. કોષ કેન્દ્ર પટલ લુપ્ત થઈ જાય તો બંને રંગસૂત્ર છૂટા પડે. આ એ બંને રંગસૂત્ર છૂટા પડી ગયા છે. બરાબર. અને આ બહારથી તમે જોઈ શકો છો આ ઉપસંકોચન ખાંચ, અહીંયાથી પણ તમે જોઈ શકો છો આ ઉપસંકોચન ખાંચ, બહારથી કેન્દ્ર તરફ એ સંકોચન ખાંચ છે એ જાય છે, આ તરફ જાય છે. રેડી? એટલે આ કોષ કયો હશે? વનસ્પતિ કોષ હશે કે પ્રાણી કોષ હશે? તો પ્રાણી કોષ. કારણ કે વનસ્પતિ કોષમાં તો શું થતું હતું કે વચ્ચેથી કેન્દ્ર તરફથી પરિઘ તરફ એક મધ્યસ્થી દિવાલનું નિર્માણ થતું હતું. બરાબર? કેલ્શિયમ પેક્ટેટની બનેલી રચના મધ્યસ્થી એવી દિવાલનું નિર્માણ થતું હતું, પરંતુ એ કેન્દ્રથી પરિઘ તરફ થતું હતું. આ પ્રાણી કોષ છે કે તમે લોકો કહી શકો કે સર આમાં બહારથી ઉપસંકોચન થાય છે ને એ અંદરની તરફ જાય છે એટલા માટે. અને છેલ્લે કોષરસનું વિભાજન થઈ જાય એટલે આ બે કોષ પોતપોતાના રંગસૂત્ર સાથે છૂટા પડી ગયા. આ બે કોષ છે છૂટા પડી ગયા. આ કોષ વિભાજન 1 અથવા તો એમ કહી શકાય કે અર્ધીકરણ 1 પૂરું થયું. અર્ધીકરણ 1 હજી પૂરું થયું છે, પરંતુ આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે અર્ધીકરણ છે એ 2 સ્ટેપમાં ચાલતી પ્રક્રિયા છે, જોવા મળતી પ્રક્રિયા છે.
બરાબર. અને એ 2 સ્ટેપમાં થતી પ્રક્રિયા છે, એટલે એકમાંથી 2 કોષ તો આપણને મળી ગયા આપણને. હવે એ 2 કોષનું શું થાય છે, તો હવે એ બંને કોષોનું થશે બીજી વખતનું વિભાજન. એને નામ આપશું આપણે લોકો અર્ધસૂત્રી ભાજન 2 અથવા તો અર્ધીકરણ 2. અર્ધસૂત્રી ભાજન 2 અથવા અર્ધીકરણ 2. બરાબર છે. એટલે હવે આ બીજું સ્ટેપ, અર્ધીકરણ હજી ચાલુ જ છે, પૂરું નથી થયું. બરાબર છે. કારણ કે અર્ધીકરણની અંદર મેં તમને હમણાં જ સમજાવ્યું એ પ્રમાણે કે અર્ધીકરણમાં આ એવું એક ખાસ પ્રકારનું વિભાજન છે કે જેમાં 2 તબક્કામાં કામ થાય છે. એની અંદર ડીએનએ એક જ વાર બેવડાય છે, પરંતુ કોષ છે એ કેટલી વાર વિભાજન પામે છે? 2 વાર વિભાજન પામે. હવે તમને સમજાઈ ગયું હશે, આ પહેલી વખતનું વિભાજન થઈ ગયું. હવે આ બંને કોષોનું પાછું વિભાજન થાય તો આ 4 કોષ મળે. આ બીજી વખતનું વિભાજન એને શું કહેવાય? અર્ધીકરણ 2. તો હવે આ જે રંગસૂત્ર છે, અત્યારે તમે જોઈ શકો છો કે 2 એકલ સૂત્રયુક્ત આ રંગસૂત્ર છે. એમાં હવે એ બંને એકલ સૂત્રો છે ને એકબીજાથી છૂટા પડે છે અર્ધીકરણ 2 દરમિયાન. એ બંને એકબીજાથી છૂટા કેવી રીતે પડતા હોય? યાદ કરો બધા લોકો. તો આ જગ્યાએ તારા કેન્દ્રની હાજરી હોય અને તારા કેન્દ્રમાંથી ત્રાકતંતુઓ નિર્માણ પામે. એ ત્રાકતંતુઓ છે સેન્ટ્રોમિયર સાથે જોડાય. આ જગ્યાએ તારા કેન્દ્ર હોય, એ તારા કેન્દ્રમાંથી નીકળતા ત્રાકતંતુઓ અહીંયા સેન્ટ્રોમિયર હોય એની સાથે જોડાય અને સેન્ટ્રોમિયરનું વિભાજન કરે. એટલે આ રંગસૂત્રિકા જે છે ડાબી સાઈડની, એ ડાબી તરફ જશે. જમણી સાઈડની રંગસૂત્રિકા છે એ જમણી સાઈડ જશે. એટલે આ અને આ રંગસૂત્રિકા છૂટી પડી. એમાં આ રંગસૂત્રિકા પિતાની છે. આ રંગસૂત્રિકા પણ અડધી પિતાની અને અડધી હવે માતાની થઈ ગઈ. એટલે નવું સંયોજન મળ્યું, પુનઃ સંયોજન. અહીંયાથી આ ફરી પાછી ઉપસંકોચન ખાંચ બનશે. સેમ એ જ રીતે આ રંગસૂત્ર જુઓ બધા લોકો, આ આખું રંગસૂત્ર માતાનું જ છે, રેડ કલરનું, પરંતુ એમાં આટલો ભાગ છે કે જેની અદલા બદલી થઈ હતી પિતાના રંગસૂત્ર સાથે. બરાબર. હવે આ જગ્યાએ પણ સેમ પરિસ્થિતિ સર્જાશે. બંને બાજુ વિરુદ્ધ ધ્રુવ તરફ તારા કેન્દ્ર હશે. એ તારા કેન્દ્ર આ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કરશે. ત્રાકતંતુઓ શું કરશે? રંગસૂત્રને જુદા પાડશે. એટલે આ બંને એકલ સૂત્રો છે, એ બંને એકલ સૂત્ર એક તરફનું એકલ સૂત્ર છે એ જમણી તરફનું એકલ સૂત્ર છે એ જમણી તરફ જશે, ડાબી તરફનું એકલ સૂત્ર છે એ ડાબી તરફ જશે. એમાં આ રંગસૂત્ર છે એ બેઠું મમ્મીનું જ છે, માતા તરફથી મળેલું છે. પરંતુ આ રંગસૂત્ર છે એમાં અડધું માતા તરફથી આવેલો ભાગ અને અડધો ભાગ છે એ હવે તમે જોઈ શકો છો, આ અડધો ભાગ છે એ પિતા તરફથી આવેલો છે. કારણ કે આ ભાગમાં, આ વિસ્તારમાં અને આ વિસ્તારમાં શું થયું હતું? જનીન દ્રવ્યની અદલા બદલી થઈ હતી, એટલે કે વ્યતિકરણ થયું છે. જો અહીંયા કંઈ જનીન દ્રવ્ય બેવડાતું નથી, પરંતુ માત્ર જનીન દ્રવ્યની અદલા બદલી થઈ. બરાબર. અહીંયા પણ હવે તમે જોઈ શકો છો આ ઉપસંકોચન ખાંચનું નિર્માણ થયું. હવે એ ઉપસંકોચન ખાંચ છેક અંદર સુધી પહોંચી જશે. એ જ રીતે અહીંયા પણ ઉપસંકોચન ખાંચ છેક અંદર સુધી પહોંચી જશે અને છેલ્લે અંત્યાવસ્થા 2, યાદ રાખજો બધા લોકો, અંત્યાવસ્થા 2 દરમિયાન પાછું કોષ કેન્દ્ર પટલનું પુનઃનિર્માણ યાદ કરો. બરાબર છે. એ કોષ કેન્દ્ર પટલનું પુનઃનિર્માણ કે જે અંત્યાવસ્થા 2 દરમિયાન થતું હતું, યાદ કરો. મેં તમને લોકોનાની PDF પણ મોકલેલી છે, જુઓ. અંત્યાવસ્થા 2 એમાં કોષ કેન્દ્ર પટલનું પુનઃનિર્માણ, આ એ જ વસ્તુ છે. જો અહીંયા કોષ કેન્દ્ર પટલ આવી ગયું, જોયું? અહીંયા નથી. બરાબર છે. આ અંત્યાવસ્થા 2 આવી ગયું ને, એટલા માટે અહીંયા ફરી પાછું કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ, બધી જ અંગિકાઓનું ફરી પાછું પુનઃનિર્માણ થઈ ગયું. અને હવે આ કોષ અને આ કોષ બે છૂટા પડ્યા. એ જ રીતે આ કોષ અને આ કોષ એ બંને છૂટા પડ્યા. ટોટલ આપણને 4 કોષ મળ્યા અને 4 કોષમાં એક રંગસૂત્ર, વ્યક્તિગત રંગસૂત્ર જોવા મળ્યું. બરાબર છે. તો આ અંત્યાવસ્થા 2, એટલે આ હતું અર્ધીકરણ 2 અને આ હતું અર્ધીકરણ અવસ્થા, કે જે અર્ધીકરણમાં 2 વખતનું વિભાજન થયું અને 2 વખતના વિભાજનને અંતે આપણને 4 એકકીય પ્રકારના કોષો પ્રાપ્ત થયા. હવે એ જ રીતે વર્ણન ફરી પાછું આગળ વધારીએ તો વર્ણનમાં મેં સેમ વસ્તુ જ લખેલી છે. અહીં માતૃકોષનું 2 વાર વિભાજન થતાં, 4 એકકીય બાળકોષો સર્જાય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ હંમેશા દ્વિકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ, જે માતૃકોષનું અત્યારે અર્ધીકરણ ચાલુ હશે ને,
એ કઈ સ્થિતિમાં હશે? દ્વિકીય સ્થિતિમાં હશે. અર્ધીકરણને અંતે પેદા થતા કોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય. જોયું છે? આ એકકીય સ્થિતિ અને શરૂઆત આપણે કરી હતી દ્વિકીય સ્થિતિથી. હવે સમજાણું બધા લોકોને કે દ્વિકીય સ્થિતિ કોને કહેવાય અને એકકીય સ્થિતિ કોને કહેવાય? તો જુઓ ફરી પાછું બધા લોકો, તો અર્ધીકરણને અંતે પેદા થતા આ ચાર કોષો જુઓ, આ 4 કોષો અર્ધીકરણને અંતે પેદા થયા. તો અર્ધીકરણને અંતે પેદા થતા કોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. જ્યારે તેના માતૃકોષ કે જેમાંથી એનું વિભાજન અર્ધીકરણ શરૂ થયું હતું એમાં રંગસૂત્રની સંખ્યા કેવી હોય? દ્વિકીય. સામે જનીનદ્રવ્ય એટલે કે ડીએનએનું દ્વિગુણન અર્ધસૂત્રી ભાજન વન દરમિયાન થાય. જુઓ, દ્વિગુણનની પ્રક્રિયા અહીંયા થઈ, આ જગ્યાએ જ થઈ ગઈ, બરાબર છે. અહીંયા ક્યાંય કરતાં ક્યાંય અર્ધીકરણ 2 દરમિયાન દ્વિગુણન નથી થયું, ઉલટાનું રંગસૂત્ર જે અડધા થઈ ગયા, આ 2 રંગસૂત્ર અડધા થઈ ગયા. તો ડીએનએના દ્વિગુણનની પ્રક્રિયા છે એ અર્ધસૂત્રી ભાજન વન દરમિયાન એટલે કે અર્ધીકરણ વન દરમિયાન થાય છે. તો જનીનદ્રવ્ય ડીએનએનું દ્વિગુણન અર્ધસૂત્રી ભાજન વન દરમિયાન જોવા મળે છે. ઓછામાં ઓછું એક વ્યતિકરણ કે જનીનદ્રવ્યની અદલાબદલી એ સમજાત રંગસૂત્ર દ્વારા થશે. મિનિમમ એક વખત તો વ્યતિકરણ થાય ને થાય જ, બરાબર, થશે જ, અદલાબદલી થાય. તે ઉત્ક્રાંતિ માટેની એક અગત્યની પ્રક્રિયા છે. વ્યતિકરણ રૂપી જે આ તબક્કો, વ્યતિકરણ રૂપી જે આ ફેરફાર આવે છે એ ઉત્ક્રાંતિ માટેનો એક અતિ મહત્વપૂર્ણ તબક્કા તરીકે એને લેવામાં આવે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો મેં તમને લોકોને અત્યાર સુધી જે વર્ણન આપણે લોકો ભણ્યા, બરાબર, દૈહિક કોષોમાં જોવા મળતું સમવિભાજનની પ્રક્રિયા અને લૈંગિક કોષોમાં જોવા મળતી અર્ધીકરણની પ્રક્રિયા, એ વસ્તુ મેં તમને લોકોને સમજાવી. એને બાદ કરતાં ટેક્સ્ટબુકની આકૃતિ અથવા તો જે મેં તમને અર્ધીકરણની આકૃતિ જે ગઈકાલે મૂકી હતી એનું વર્ણન સમજાવ્યું, બરાબર છે. આ આકૃતિ છે એ આકૃતિ તમને લોકોને જો યાદ રહી જાય એટલે અર્ધીકરણ તમને લોકોને વર્ણન તમને લોકોને લખતા વાર ન લાગે. અર્ધીકરણનું વર્ણન તમે લોકો લખી શકો. અને આકૃતિ ખાસ મહત્વપૂર્ણ છે. કદાચ વર્ણન ન આવડ્યું તો કાંઈ વાંધો નહીં, પરંતુ આ કન્સેપ્ટ સમજવો જરૂરી છે, કારણ કે આ કન્સેપ્ટ તમને આગળ જતાં ઘણી જગ્યાએ તમારે ઉપયોગ કરવાનો થશે 12મા ધોરણની અંદર, બરાબર છે. એટલા માટે આ વસ્તુ મેં તમને લોકોને આજે ફરી પાછું સમજાવ્યું. વિદ્યાર્થી મિત્રો, આજે અર્ધીકરણનો ટોપિક ફરી પાછો મેં તમને લોકોને રિપીટ કર્યો, બરાબર છે. એટલે આ આકૃતિ બધા લોકોએ આશા રાખું છું કે ડ્રો કરી લીધી હશે. આજે મારે તમને સમજાવવાનું હતું જે મેં તમને લોકોને સમજાવી દીધું. વિદ્યાર્થી મિત્રો, આ સાથે ફૂલી આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે, બરાબર. 10મું ચેપ્ટર એ પૂરું થાય છે અને આ સાથે આપણો આ યુનિટ નંબર 3 અહીંયા આવીને પૂરો થાય છે. હવે અત્યાર સુધીમાં બહુ અઘરા કન્સેપ્ટ આપણે લોકો ભણ્યા, બરાબર. એટલે હવે થોડોક પાછો રિલેક્સ થવાનો ટાઈમ આવી ગયો છે. એટલે હવે આપણે લોકો નેક્સ્ટ લેક્ચરથી આવતીકાલથી વનસ્પતિ શાસ્ત્રમાં શિફ્ટ થશું, બરાબર છે. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, કુળ વગેરે જેવી રચનાઓ, બરાબર, એ રચનાઓ વિશેનો અભ્યાસ એ આપણે લોકોએ હવે આવતીકાલથી સ્ટાર્ટ કરવાનો છે. એટલે આવતીકાલથી આપણે લોકો આપણો યુનિટ 2 સ્ટાર્ટ કરવાના છીએ. યુનિટ 2ની અંદર આપણું 5મું ચેપ્ટર જે છે એ 5મા ચેપ્ટરની વિગતવાર વર્ણન આપણે લોકોએ સમજવાનું છે, બરાબર, સ્ટાર્ટ કરવાનું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારા ટેક્સ્ટબુકની અંદર જે હ્યુમન ફિઝિયોલોજીવાળો યુનિટ છે, એટલે કે 5મો યુનિટ બતાવું તમને લોકોને. 5મો યુનિટ, બરાબર, એકમ નંબર 5, માનવ દેહ ધર્મ વિદ્યા અથવા તો હ્યુમન ફિઝિયોલોજી. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આ યુનિટ સૌથી વધુ અગત્યનો છે. નીટના સંદર્ભમાં વાત કરીએ તો તમારે 11મા ધોરણની અંદર આ યુનિટ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. 5મો યુનિટ. 5મા યુનિટ પછી જો કોઈ યુનિટ આવતો હોય અગત્યનો તો એ આવે છે એકમ 3 કે જે આપણે લોકોએ પૂરો કર્યો. કોષ જીવનનો એકમ, પછી જે વર્ણુઓ પૂરું કર્યું અને આજે આપણે લોકોએ આ કોષચક્ર અને કોષ વિભાજન વિશેની વાત બધી સંપૂર્ણપણે વિથ રિવિઝન પૂરી કરી, બરાબર છે.
સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાથી આપણે લોકો હવે સ્ટાર્ટ કરવાનું છે. તો આજે હ્યુમન ફિઝિયોલોજીવાળો જે યુનિટ છે, માનવ દેહ ધર્મ વિદ્યાવાળો યુનિટ, બરાબર, આને બની શકે ત્યાં સુધી આપણે છેલ્લે રાખશું, કારણ કે આ વસ્તુ છે ને મારે તમને રૂબરૂ સમજાવવી છે, આવી રીતે ઓનલાઈન નહીં, બરાબર છે. કારણ કે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને તમને કંઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય, કંઈ પણ ડાઉટ હોય તો તમે આપણે ફેસ ટુ ફેસ હોય તો પૂછી શકો, બરાબર છે. બાકી આવી રીતે આમાં હજી કન્સેપ્ટ તમને કદાચ અમુક ક્લિયર ન પણ થઈ શકે, બરાબર છે, 5મા યુનિટની અંદર. એટલા માટે આ યુનિટ છે ને હું તમને લોકોને વિદ્યાર્થી મિત્રો બની શકે ત્યાં સુધી છેલ્લે રાખીશ. એટલે શું થાય કે ત્યાં સુધીમાં કદાચ ભગવાન કરીને કોરોનામાં થોડીક રાહત થઈ જાય દેશની અંદર, અને કદાચ આપણી સ્કૂલને વગેરે છે એ 1.5-2 મહિના પછી, 1 મહિના પછી કદાચ સ્ટાર્ટ થઈ જાય તો આપણને વાંધો ન આવે, અને રૂબરૂ આ વસ્તુ સમજવા જેવી છે, અને એકદમ ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે. એકમ 5 એટલે એકદમ ઇન્ટરેસ્ટિંગ. પાછું તમે લોકો ભણી ગયા છો, જો આ બધા ચેપ્ટર્સ જુઓ એટલે તમને લોકોને ખ્યાલ આવે. શ્વાસોશ્વાસને, દેહ જળ અને પરિવહન ને, ઉત્સર્ગ પદાર્થો ને, પ્રચલન અને હલનચલનને, જે તમારે 9મા 10મા ધોરણમાં આવી ગયું છે, એ જ વસ્તુ બધી ડિટેલમાં ભણવાની છે, પણ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર, બહુ મજા આવે એવું છે. એટલા માટે એ વસ્તુ આપણે રૂબરૂ રાખશું, બરાબર છે. તો આજે આપણે અર્ધીકરણની વાત અને યુનિટ 3ની વાત અહીંયા આવીને પૂરી કરી. કોઈને કંઈ પણ ન સમજાણું અહીંયા સુધીમાં, કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો એની ટાઈમ મને પૂછી શકો છો, વિના સંકોચે. કોઈ પણ જાતની અસમંજસમાં નહીં રહેતા, કોઈ પણ પ્રકારની ગોખણપટ્ટી નહીં કરતા, એકદમ સરસ રીતે કન્સેપ્ટને સમજવાનો પ્રયાસ કરજો. ન સમજાય તો તમે 10 વખત મને પૂછજો, પરંતુ મહેરબાની કરીને ગોખતા નહીં અને છેલ્લા ઉપર મૂકતા નહીં, પાછળ ઉપર કે છેલ્લે કરી લેશું, છેલ્લે જોયું જશે. 10મા ધોરણમાં ભલે જે થઈ ગયું થઈ ગયું, પરંતુ હવે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે 11મા 12માની અંદર, બરાબર, સાયન્સની અંદર. થેન્ક યુ. સાંઈરામ.